હેલો મિત્રો, વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ Q&A. હું છું મનીષ મેવાડા. તો મિત્રો, આપણે ધોરણ 11નું ચેપ્ટર નંબર 2 ભણી રહ્યા છે, જે બહુ અત્યંત ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. ક્લાસિફિકેશન ભણી રહ્યા છે, જેમાં આપણે વાયરસ સુધી પહોંચ્યા હતા મિત્રો. તો હવે બસ ચેપ્ટર અંત પડાવમાં છે મિત્રો. આજે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક, નીટ માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક કહી શકાય એવો ટોપિક, એટલે કે મિત્રો વાયરસ, વિરોઇડ્સ અને પ્રાયન્સ વિશે આપણે અભ્યાસ કરવાનો છે, અને સાથે સાથે લાઇકેન્સ પણ અભ્યાસ કરવાનું છે. પણ મિત્રો, આજના વિડીયોમાં મિત્રો હું તમને ફક્ત અને ફક્ત વાયરસ વિશે ડિટેલમાં માહિતી આપીશ, જે કોન્સેપ્શનલી છે અને નીટ પેપર મિત્રો કોન્સેપ્શનલી પૂછાય છે. એટલા માટે આ વિડીયો અત્યંત ઇમ્પોર્ટન્ટ છે. તો વિડીયો છેક સુધી જોવા વિનંતી, જેથી દરેક કોન્સેપ્ટ ક્લિયર થાય અને નીટ પણ તમારે ક્લિયર થાય. તો આગળના વિડીયો તમે જોયા જ હશે, બધા ટોપિક તમારા કવર થઈ ચૂક્યા હશે. એનસીઈઆરટી લાઇન ટુ લાઇન ભણવી જરૂરી છે. નીટ જો ક્લિયર કરવી હોય તો એનસીઈઆરટીને એક શબ્દ આપણને ક્લિયર આવડવો જરૂરી છે. તો આજે મિત્રો ફક્ત અને ફક્ત આપણે વાયરસ વિશે વાત કરીશું. ઓનલી વાયરસ. બીજા બધા જે વિરોઇડ છે, પ્રાયન્સ છે અને લાઇકેન્સ છે, એના વિશે બીજા વિડીયોની અંદર આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું. તો અહીંયા લખ્યું છે કે વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં વાયરસ, વિરોઇડ્સ અને પ્રાયન્સ જેવા કેટલાક અકોષીય સજીવો તેમજ લાઇકેન્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. રાઈટ. અહીંયા ઘણા લોકો ઉતાવળમાં મિત્રો એક કોષી વાંચી લે છે, અને નીટમાં જ્યારે એમસીક્યુ પૂછાય એટલે મિત્રો ખોટું લખીને આવે છે. તો બહુ ધ્યાનથી વાંચો. અહીંયા અકોષીય લખ્યું છે, એટલા માટે જ એમને ક્લાસિફિકેશનની અંદર સમાવેશ નથી કરવામાં આવ્યો વિટેકરની. રાઈટ. એટલા માટે એને આપણે અલગથી ભણવા પડે છે. તો એવા જ એક સજીવ અથવા નિર્જીવ આપણે એવું કહી શકીએ. રાઈટ. એના વિશે આપણે અભ્યાસ કરીશું. એટલે કે મિત્રો વાયરસ વિશે આપણે અભ્યાસ કરીશું. તો સંક્ષિપ્તમાં હાલ અભ્યાસ કરવાનો છે. આગળ વાયરસ વિશે બીજા ધોરણ 12માં પણ એનો અભ્યાસ આપણે કરવો પડશે ફરીથી. તો જુઓ, આપણે બધા ક્યારેક ને ક્યારેક શરદી સાથે ચેપી તાવ કે ઇન્ફ્લુએન્ઝા, એટલે કે મિત્રો આપણને ફ્લૂ થાય છે, તાવ આવે છે, એની વાત છે. તો કોમન કોલ્ડ અથવા ફ્લૂ કહેવાય એને. એની રોગની અસરમાં સપડાઈએ છીએ. આપણે બધાને તાવ અને શરદી તો થયું જ હશે. તો તમે જાણો છો કે વાયરસ આપણા પર કેવી રીતે અસર ધરાવી શકે છે. મિત્રો, આ બધા પ્રશ્નોનો જવાબ આ વિડીયોની અંદર આપણે મેળવવાના છે, જે એનસીઈઆરટી આપણને પૂછેલા છે ને. જો કે સમજણ પણ આપેલી છે, તો આપણે બધી સમજણ લઈએ. રાઈટ. કે કેવી રીતે અસર થાય છે. તો ભલે આપણે તેના સંસર્ગમાં આવતા નથી, તેમ છતાં પણ આપણને તેની અસર થાય છે. તેઓ સાચા અર્થમાં વાસ્તવિક જીવન ધરાવતા નથી, તેથી આપણે વાયરસને વર્ગીકરણમાં શોધી શકતા નથી. તો એકચ્યુઅલી સાચા અર્થમાં સજીવ નથી કહેવાતા, કારણ કે એ જ્યારે બહાર હોય છે, શરીરની બહાર હોય છે. ફરીથી કહું છું કે શરીરની એને જ્યાં સુધી કોઈ હોસ્ટ ના મળે, રાઈટ, કોઈ એના ઉપર આધાર રાખવા માટે કોઈ હોસ્ટ ના મળે, ત્યાં સુધી શરીરની બહાર એ કેવા હોય છે? નિર્જીવ હોય છે. રાઈટ. એટલા માટે અહીંયા લખ્યું છે કે સાચા અર્થમાં વાસ્તવિક જીવન ધરાવતા નથી. અને એનું બીજું રીઝન છે કે એ સેલની અંદર, જે આપણે કોષ કહીએ છીએ, કોષની અંદર બધી અંગિકાઓને બધું મોજૂદ હોય છે, હાજર હોય છે. પણ વાયરસની અંદર મિત્રો એવું કશું જ છે નહીં, કે એટલા માટે જીવંત કોષો પણ નથી કહેવાતા. જે આપણે આગળ જોઈએ તો આપણે એવા સજીવોને જીવંત કોષો તરીકે સમજીએ છીએ કે જેઓ કોષ રચના ધરાવતા હોય. જો હાલ મેં કીધું મિત્રો તમને કે એવા સજીવો, એવા કોષોને, મતલબ એવા સજીવોના અંદર કોષો આવેલા જેને કોષ કહે છે કે જેઓ જીવંત અવસ્થા ધરાવતા હોય. રાઈટ. તો આપણે અહીંયા લખ્યું છે કે એવા સજીવોને જીવંત કોષો તરીકે આપણે સમજી શકીએ કે જેઓ એક રચના ધરાવતા હોય, કોષ રચના ધરાવતા હોય, જેવી કે બધી અંગિકાઓ ધરાવતા હોય. દાખલા તરીકે કણાભસૂત્ર છે, અંતઃકોષ જાળ છે, ગોલ્ગી કાય છે. આ બધી અંગિકાઓ છે મિત્રો, જે કોષમાં આવેલી હોય. પણ વાયરસમાં આવું કશું જ આવેલું હોતું નથી મિત્રો. એટલા માટે વાયરસને નિર્જીવ કહેવાય છે અને સજીવ પણ કહેવાય છે. કે સજીવ કેમ કહેવાય છે એ પણ હું તમને કહીશ. તો મેં લખ્યું છે કે શરીરની બહાર હોય ત્યારે નિર્જીવ ફોર્મમાં હોય છે. એ બિલકુલ કોષ જેવી કોઈ પ્રક્રિયા કરતા નથી, કોઈ કહેવાય ને મેટાબોલિક રિએક્શન કરતા નથી, એટલે કે કોઈ એવી જૈવરાસાયણિક ક્રિયા કરતા નથી. એટલા માટે નિર્જીવ છે. પણ શરીરની જ્યારે અંદર જશે, રાઈટ, ત્યારે એ સજીવ તરીકે વર્તે છે, બધી જ જૈવરાસાયણિક ક્રિયાઓ કરે છે. એટલે વાયરસ પોતે નથી કરતો, શરીરના બધા ઘટકોનો ઉપયોગ કરીને કરે છે મિત્રો. તો એના વિશે ડિટેલમાં આપણે અભ્યાસ હાલ કરીએ. તો વાયરસ કેવું છે મિત્રો? વાયરસ એ અકોષીય છે. ફરીથી કહું છું, કોષ નથી. આ શબ્દ તમે ધ્યાનથી વાંચજો. ઘણા લોકો એક કોષી વાંચીને આવે છે, રાઈટ, અને એમસીક્યુમાં પૂછાય એટલે એક કોષી લખી કાઢે. જો ધ્યાનથી ના વાંચ્યું હોય તો ઓપ્શનમાં ભૂલ થાય મિત્રો. જ્યારે ઓપ્શન આપણી સામે આવે ત્યારે આપણે ભૂલ કરીએ છીએ. રાઈટ. તો વાયરસ કેવું છે? અકોષીય છે, એટલે કે કોષ રચના ધરાવતા નથી. તો ઘણીવાર આવું પૂછી શકાય છે, ઘણીવાર આવું એમસીક્યુમાં પૂછી શકાય કે વાયરસ કેવા છે? એકોષીય, બહુકોષીય, અકોષીય, કે આપેલ બધા જ એવા ઘણા બધા આવી રીતે અલગ અલગ ટાઈપના એમસીક્યુ પૂછી શકાય છે. તો યાદ રાખવું કે અકોષીય છે. તો સજીવો છે કે જેઓ જીવંત કોષની બહાર નિષ્ક્રિય સ્ફટિકમય રચના, મેં હમણાં તમને કીધું, અહીંયા મેં લખ્યું છે શરીરની બહાર નિષ્ક્રિય રચના
ધરાવવાથી જ વર્ગીકૃત કરવામાં આવ્યો છે. એકવાર તેઓ યજમાન કોષને ચેપ લગાડે, મેં હમણાં કીધું કે યજમાન કોષમાં જાય ત્યારે તેઓ યજમાન કોષના વ્યવસ્થાપનનો તંત્રનો ભાગ બની જાય છે અને આપમેળે જ સ્વયંજનિત થઈ જાય છે, યજમાનને મારી નાખે છે. તમે કહી શકશો કે વાયરસ સજીવ કે નિર્જીવ? તો આપણે કહીશું સજીવ અને નિર્જીવની જોડતી કડી કહી શકીએ આપણે. શું? સજીવ અને નિર્જીવની જોડતી કડી, રાઈટ. એની અંદર ઘણા બધા સાયકલ ચાલે છે મિત્રો, લાઇટિક સાયકલ ચાલે છે, લાઇસોજેનિક સાયકલ ચાલે છે, જેના કારણે ડબલ થાય છે, રાઈટ. એકવાર જો વાયરસ હોય, દાખલા તરીકે માની લો કે આ વાયરસ છે, દાખલા તરીકે આપણે માની લઈએ કે આ વાયરસ છે, રાઈટ. આ રીતે મિત્રો વાયરસ છે અને સપોઝ માની લો કે આ બેક્ટેરિયા છે. આ વાયરસે બેક્ટેરિયા ઉપર ચેપ લગાડ્યો તો એનું જે ડીએનએ હોય છે, એટલે કે ન્યુક્લિક એસિડ હોય છે, જે અંદર જશે અને અંદર જઈને શું કરશે? આ બેક્ટેરિયાનો જ ઉપયોગ કરીને, કોનો ઉપયોગ કરીને? બેક્ટેરિયાના ઉત્સેચકોનો ઉપયોગ કરીને પોતે નવા બીજા ડીએનએ અથવા આરએનએ બનાવશે. એની પાસે જે ન્યુક્લિક એસિડ હશે એ બનાવશે અને પછી એ શું કરશે? એની ઉપર આવા બીજા પ્રોટીન બનાવશે અને ઘણા બધા વાયરસ બનશે, જ્યાં બેક્ટેરિયાને તોડીને બહાર આવશે, ફરીથી એ બીજા બેક્ટેરિયાને ચેપ લગાડશે અને આમ કરીને પોતાનું સાયકલ ચાલુ રાખશે. ફરીથી કહું છું, વાયરસ શું કરશે? પોતાનું ડીએનએ બેક્ટેરિયામાં કે કોઈ પણ હોસ્ટ સેલની અંદર, એટલે કે યજમાન કોષની અંદર દાખલ કરશે અને એની અંદર એ ઘણા બધા ડીએનએ અથવા આરએનએ જેવું ન્યુક્લિક એસિડ હશે એની પાસે, એટલે કે આનુવંશિક દ્રવ્ય જેની પાસે હશે એ પ્રમાણે એને ડબલ કરશે અને પછી શું કરશે? ઘણા બધા વાયરસ બનાવશે અને એ ફરીથી નવા કોષોને ઇફેક્ટ કરશે. આ રીતે ચેપ લગાડે છે મિત્રો. તો આપણે અલગ અલગ જોઈશું હમણાં ડિટેલમાં, રાઈટ. તો મેં તમને આ રીતે કીધું કે સજીવ અને નિર્જીવની જોડતી કાઢી છે, કારણ કે શરીરની બહાર એ કેવું હોય છે? ફરીથી કહું છું, નિર્જીવ હોય છે અને શરીરની અંદર કેવું હોય છે મિત્રો? શરીરની અંદર એ સજીવ તરીકે કામ કરે છે, રિએક્શન કરે છે, અલગ અલગ મેટાબોલિક રિએક્શન કરી શકે છે. તો આપણે કેટલાક વૈજ્ઞાનિકોના નામ યાદ રાખવાના છે. ઇટ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો એક પહેલો વૈજ્ઞાનિક મિત્રો આપણે યાદ રાખજો, પાશ્ચર દ્વારા વાયરસ નામનો અર્થ વિષ કે ઝેરી રસાયણ તરીકે આપવામાં આવ્યો હતો. તો તમારે યાદ રાખવાનું છે કે પાશ્ચરે શું આપ્યું હતું? પાશ્ચરે વાયરસનો અર્થ શું આપ્યો હતો મિત્રો? ઝેર, એટલે કે વિષ આપ્યો હતો. યાદ રાખજો, ઝેરી રસાયણ તરીકે, એટલે કે વિષ નામ આપ્યું હતું. યાદ રાખવાનું છે મિત્રો. આપણે આ એક ડેટા છે, ડેટાને હંમેશા યાદ રાખવાના હોય છે. બીજો વૈજ્ઞાનિક આપણે યાદ રાખવાનું છે, દિમિત્રી ઇવાનોવાસ્કી, રાઈટ. અહીંયા ગુજરાતીમાં ઇંગ્લિશમાં બંનેમાં લખ્યું છે દિમિત્રી ઇવાનોવાસ્કી, રાઈટ. તો 1892માં કેટલાક સૂક્ષ્મ જીવોને તમાકુનો કિરમિર રોગ, એટલે કે મોઝેક શબ્દ આવે એટલે થબ્બા ડાઘા આપણે કહી શકીએ. મોઝેક ડિસીઝ ઓફ ટોબેકો, એટલે કે તમાકુનો એક ડિસીઝ તરીકે ઉલ્લેખવામાં આવ્યો હતો. કોને? ઇવાનોવાસ્કીએ. ફરીથી કહું છું, શું? કેટલાક સૂક્ષ્મ જીવોને, એટલે એકચ્યુઅલી એમને એક પ્રયોગ કર્યો હતો મિત્રો. અહીંયા પ્રયોગ આપ્યો નથી, તો એ પ્રયોગ હું તમને કહું છું હમણાં, પણ આપણે વાંચી લઈએ એકવાર ફરીથી કે ઇવાનોવાસ્કીએ સૂક્ષ્મજીવોને તમાકુનો કિરમિર રોગ નામના રોગકારક સજીવ તરીકે ઓળખાવ્યા હતા વાયરસને. પણ એમને મિત્રો વાયરસ નહોતું કીધું, એમને એવું કીધું કે ભાઈ જે આ રોગ થાય છે તમાકુની અંદર એ કેટલાક સૂક્ષ્મ જીવોને કારણે થાય છે અથવા પોઈઝનને કારણે થાય છે. એમને શું કર્યું હતું મિત્રો? હું તમને કહી દઉં એકવાર, એટલે તમને આઈડિયા આવી જાય. હું કાઢી નાખું છું મિત્રો કે ઇવાનોવાસ્કીએ કયો પ્રયોગ કર્યો હતો. ઇવાનોવાસ્કીએ શું કર્યું કે જે તમાકુનો જે લીફ હતું, જેની અંદર આવી રીતે ડાઘા પડેલા હતા, જે વાયરસથી એકચ્યુઅલી હતા, અને આવા લીફને એમને ક્રશ કર્યું. શું કર્યું? ક્રશ કર્યું એટલે વાટ્યું. એના અંદરથી જે રસ નીકળ્યો છે, સેપ નીકળ્યો છે, જ્યુસ નીકળ્યું, એને મિત્રો શું કર્યું? એક જગ્યાએ ભેગું કર્યું. સપોઝ કે આ જે પ્લાન્ટ હતો તમાકુનો, રાઈટ, એને આપણે વાટી, અને કારણ કે રોગિષ્ટ પ્લાન્ટ હતો એના અંદર વાયરસનો ચેપ હતો, રાઈટ, અને એને શું કર્યું? ક્રશ કર્યું. અને એ ક્રશને, રાઈટ, આ જે જ્યુસ નીકળ્યું એ ક્રશને મિત્રો શું કર્યું? હેલ્ધી લીફ ઉપર એમને સ્પ્રેડ કરી દીધું. એટલે આ લીફની ઉપર પણ એવા ડાઘા જોવા મળ્યા, હેલ્ધી લીફ ઉપર પણ આવા ડાઘા જોવા મળ્યા, રાઈટ. એટલે એમને થયું કે એકચ્યુઅલી આના અંદર એમને એવું નિરાકરણ કાઢ્યું કે આવું થવા માટે કેટલાક બેક્ટેરિયા અથવા સૂક્ષ્મ જીવો જવાબદાર હોઈ શકે છે. સૂક્ષ્મ જીવો જવાબદાર, અથવા એક પોઈઝન અથવા એક ઝેર કે જે બેક્ટેરિયા દ્વારા પ્રોડ્યુસ થયું છે એના દ્વારા થઈ શકે છે. આવું એમને એક એક્સપેરિમેન્ટ કર્યો. ફરીથી કહું છું, એમને શું કર્યું કે એક રોગિષ્ટ લીફ લીધું અને રોગિષ્ટ લીફની અંદર જે રોગ જોવા મળેલો હતો, જે વાયરસથી એકચ્યુઅલી થયો હતો, રાઈટ, એને ક્રશ કરી અને જ્યુસ બનાવ્યો. અને જ્યુસ એટલે મેં એકચ્યુઅલી મિત્રો તમને ખાલી કોન્સેપ્ટ સમજાય એટલા માટે કહું છું, કોઈ પીવાનો જ્યુસની વાત નથી કરી રહ્યો, પણ એવું સ્લરી બનાવી. અને એ સ્લરી એકચ્યુઅલી એક હેલ્ધી લીફ, રાઈટ, એટલે કે તંદુરસ્ત તમાકુનો તંદુરસ્ત જે પાંદડું હતું એની ઉપર એમને ઘસ્યું, એમની ઉપર સ્પ્રેડ કર્યું. એટલે જે હેલ્ધી લીફ હતું એની ઉપર પણ મિત્રો આવો રોગ જોવા મળે, આવા ધબ્બા જોવા મળ્યા, રાઈટ. જે એમને એવું નિવેદન આપ્યું કે આ ધબ્બા હતા
એ સૂક્ષ્મજીવોના કારણે હોઈ શકે અથવા એ સૂક્ષ્મજીવો દ્વારા સિક્રેટ થતા કોઈ ઝેર એટલે કે પોઈઝન, રાઈટ, વિષ આપણે ગુજરાતીમાં એને વિષ કહીશું, તો વિષ દ્વારા હોઈ શકે છે. પણ આ જે ઇવાનોવાસ્કી હતા એમને એવું નહોતું કહ્યું કે એકચ્યુઅલી એ મતલબ વાયરસ છે, રાઈટ. એમને આવું કરવા માટે શું કર્યું હતું, એમને એક બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પણ એમને પસાર કરવામાં આવ્યા હતા મિત્રો, રાઈટ. જે એકચ્યુઅલી વાયરસ છે એ બેક્ટેરિયા કરતાં પણ નાના છે. તો અહીંયા આગળ લખ્યું છે કે તેઓ બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પણ પસાર થઈ શકતા હોવાથી દેખાવમાં બેક્ટેરિયા કરતાં પણ ખૂબ જ નાના દેખાતા હતા, રાઈટ. તો યાદ રાખજો, આ વાયરસ છે બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પણ પસાર થઈ શકે છે. ક્લિયર? તો એ ખૂબ નાના દેખાતા હતા, મતલબ નાના દેખાય છે અને એ ખૂબ બેક્ટેરિયા કરતાં પણ ખૂબ જ નાના કદના હોય છે. તો MW બીજા એક વૈજ્ઞાનિકનું નામ યાદ રાખવાનું છે મિત્રો તમારે, કે MW બેઝેરનિક. યાદ રાખજો મિત્રો, બહુ ખતરનાક નામ છે, MW બેઝેરનિકે. 1898માં તમાકુના રોગગ્રસ્ત છોડના નિષ્કર્ષણનું નિર્દેશન કર્યું, જે તંદુરસ્ત છોડને ચેપ લગાડે છે અને તેને રસાયણને ચેપકારક તરીકે જીવંત રસાયણ એટલે કે એને કોન્ટાજિયમ વાઇવમ ફ્લુઇડ કહ્યું. તો મિત્રો અહીંયા બીજા વૈજ્ઞાનિક તમારે યાદ રાખવાના છે, MW બેઝેરનિકે. એમને પણ આવો જ પ્રયોગ કર્યો. એમને હવે શું કર્યું મિત્રો, એમને જે આ સ્લરી હતી, આ રહી જે અહીંયા હું રાઉન્ડ કરું છું, કે આ સ્લરી હતી, એમને શું કર્યું, બેક્ટેરિયા પ્રૂફમાંથી ફિલ્ટરમાંથી પસાર કર્યા, રાઈટ. એટલે જો અમને આ જે ઇવાનોવાસ્કી જે સૂક્ષ્મજીવો કયા હતા, એટલે એમને જે સૂક્ષ્મજીવો કયા હતા એમને શંકા દૂર કરવા માટે એમને શું કર્યું, એક બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી આ સ્લરીને પસાર કરી, રાઈટ. આ રીતે સપોઝ કે માની લો કે અહીંયા બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટર છે, એમાંથી આ સ્લરીને આપણે પસાર કરીએ, તો અહીંયા જે વધશે એમાં બેક્ટેરિયા હશે નહીં મિત્રો, બેક્ટેરિયા હશે નહીં, રાઈટ. તો બેક્ટેરિયા અહીં નહીં હોય તો આ જે ફરીથી આ સ્લરી હતી એને ફરીથી તંદુરસ્ત લીફની ઉપર ચેપ લગાડવામાં આવ્યો, તંદુરસ્ત લીફની ઉપર ચેપ લગાડવામાં આવ્યો. તો આ જે લીફ એટલે કે પાંદડું હતું એના ઉપર પણ રોગ જોવા મળ્યા. ત્યારે એમને ખબર પડી કે એકચ્યુઅલી બેક્ટેરિયા તો નથી જ, પણ હવે વાયરસ નક્કી કરવું હતું કે વાયરસ છે કે બીજું કંઈક રસાયણ છે, એવું નક્કી કરવા માટે એમને શું કર્યું કે દાખલા તરીકે આ ડિસીઝવાળું લીફ આવ્યું, આ પાંદડું જે છે એટલે કે આ પર્ણ છે જે રોગિષ્ટ છે, બરાબર. તો પર્ણના અંદરથી ફરીથી આ પર્ણને પણ ક્રશ કરવામાં આવ્યું, ફરીથી આ પર્ણની જે સ્લરી બનાવવામાં આવી અને જે એનો જે શેપ હતો એ શેપનું ફરીથી તંદુરસ્ત લીફ ઉપર એમને ફરીથી ચેપ આપ્યો, મતલબ એ સ્લરી સ્પ્રેડ કરી, અને જેના કારણે ફરીથી આ જે લીફ હતું એ ફરીથી એના ઉપર રોગો જોવા મળ્યા. તો વારંવાર કરતા રહ્યા મિત્રો કે તંદુરસ્ત ઉપર સ્પ્રેડ કરે સ્લરી અને તંદુરસ્ત જે પર્ણ હતું એ પણ રોગિષ્ટ થઈ જાય, ફરીથી જે પર્ણ રોગિષ્ટ થાય એના અંદરથી ફરી સ્લરી બનાવે, ફરીથી બીજા પર્ણ ઉપર એનો સ્પ્રેડ કરતા હતા. આવું કેમ કરતા હતા મિત્રો, કે એમને જાણવા મળ્યું કે જે ઇવાનોવાસ્કી કીધું હતું કે સૂક્ષ્મજીવોને જે વિષ હતું, રાઈટ. તો સૂક્ષ્મજીવોનો કોન્સેપ્ટ તમને ક્લિયર કરાવી દીધો કે જે બેક્ટેરિયા ફિલ્ટરમાંથી પસાર કરી દીધું, એટલે એમને ખબર પડી કે બેક્ટેરિયા તો નહોતું. હવે વિષ વિશે વાત કરવાની હતી કે એકચ્યુઅલી જો વિષ હોત તો વારંવાર આપણે લીફ ઉપર જ્યારે ચેપ લગાડીએ છીએ ત્યારે દરેક લીફની અંદર સ્ટ્રોંગલી ડિસીઝ બતાવે છે. જો વિષ હોત તો એ કદાચ ઓછી અસર બતાવત, કારણ કે વારંવાર આપણે સ્પ્રેડ કરીએ છીએ તો વિષ એ સ્પ્રેડ ઓછું થાય. પણ આ બેક્ટેરિયા મતલબ આ વાયરસ હતા કે જે શું કરે છે, ડબલ થાય છે. વાયરસ જે પર્ણો છે એ પર્ણને વધારેમાં વધારે ડિસીઝ ફેલાવે છે. દરેક પર્ણની અંદર એક જ જેવા ડિસીઝ જોવા મળ્યા, એક જ જેવા સ્ટ્રોંગલી ડિસીઝ જોવા મળ્યા, રાઈટ. તો આ એક્સપેરિમેન્ટથી ખબર પડી કે એકચ્યુઅલી આ વાયરસ છે અને એમને એક એવું શબ્દ આપ્યો જે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. યાદ રાખજો મિત્રો, પરીક્ષામાં પૂછાઈ શકે છે કે આવા રસાયણને ચેપકારક જીવંત રસાયણ કીધું. ઇટ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર નીટ. મિત્રો યાદ રાખજો, નીટ. તો આવું કોને કીધું, MW બેઝેરનિકે કહ્યું. મિત્રો યાદ રાખજો, ચેપકારક જીવંત રસાયણ. મેં તમને આખો એક્સપેરિમેન્ટ સમજાયો જે આ બંને વૈજ્ઞાનિકોએ કર્યો હતો. તો ચેપકારક જીવંત રસાયણ કોન્ટાજિયમ વાઇવમ ફ્લુઇડ. આ તમારે ગુજરાતી વર્ડ યાદ રાખવો રહ્યો, તમારે યાદ રાખવો જ પડશે મિત્રો. કોન્ટાજિયમ એટલે ચેપી, રાઈટ. વાઇવમ ફ્લુઇડ એટલે કે જીવંત રસાયણ. મિત્રો યાદ રાખજો, તમારે આ શબ્દ ઇમ્પોર્ટન્ટ છે જે નીટ માટે પૂછાઈ શકે છે, રાઈટ. બીજું WM સ્ટેનલી, બીજા એક વૈજ્ઞાનિક છે WM સ્ટેનલી, 1953માં દર્શાવ્યું કે વાયરસને સ્ફટિકમય બનાવી શકાય છે, રાઈટ. એટલે એના ઉપરથી નક્કી થઈ ગયું મિત્રો વાયરસ બહાર નિર્જીવ છે, રાઈટ. કોઈ પણ અત્યાર સુધી કોઈ પણ સજીવને બહાર શરીરની બહાર
ક્રિસ્ટલાઇન કરવામાં નથી આવ્યો, ક્રિસ્ટલાઇઝ એટલે કે સ્ફટિકમય બનાવવામાં નથી આવ્યો, કારણ કે વાયરસ નિર્જીવ છે, બહાર કોઈ રાસાયણિક પ્રક્રિયા કરતું નથી, એટલે ક્રિસ્ટલાઇન બની શકે છે. બધા વાયરસના મોલેક્યુલ્સને જોડી અને એક સ્ફટિકમય રચના બનાવી શકાય છે. તો આવું કોને કર્યું મિત્રો? તો WM સ્ટેનલી નામના વૈજ્ઞાનિકે કર્યું. તો તમારે ઘણા બધા વૈજ્ઞાનિકના નામ યાદ રાખવા પડશે. ઇટ્સ અ ડેટા. મેં તમને જો કે એક્સપેરિમેન્ટ પણ કહી દીધો છે કોન્સેપ્શનલી કે કેવી રીતે પ્રયોગ કરવામાં આવ્યો. તો તમારે પહેલું પાસ્ચર યાદ રાખવાનું છે, જેમને વાયરસને વિષ તરીકે નામ આપ્યું છે. બીજું દિમિત્રી ઇવાનોવાસ્કે સૌથી પહેલાં પ્રયોગ કર્યો અને એમને જણાવ્યું કે ભાઈ આ કિરમિર રોગ જે થાય છે એ સૂક્ષ્મજીવો અથવા વિષથી થાય છે. તો એમનું એવું કહેવું હતું કે સૂક્ષ્મજીવો રોગ કરે છે. પણ પછી જે બીજા વૈજ્ઞાનિક હતા MW બેઝરની નામના વૈજ્ઞાનિક હતા, એમને ફરીથી એક્સપેરિમેન્ટ કરાયો, એવો જ એક્સપેરિમેન્ટ કરાયો અને એમને જાણ્યું કે એકચ્યુઅલી આ બેક્ટેરિયા પણ નહોતા અને વિષ પણ નહોતું, આ વાયરસ હતા કે જેમને એક અલગ નામ આપ્યું. શું નામ આપ્યું? ચેપકારક જે જીવંત રસાયણ છે એવું નામ આપ્યું, કોન્ટાજિયમ વાઇવમ ફ્લુઇડ આવું નામ આપ્યું મિત્રો. તો તમારે આ વૈજ્ઞાનિકનું નામ યાદ રાખવાનું છે. અને છેલ્લું એક નામ યાદ રાખવાનું છે મિત્રો, જે ક્રિસ્ટલાઇન બનાવ્યું. કોને ક્રિસ્ટલાઇન બનાવ્યું? વાયરસને સ્ફટિકમય બનાવ્યું. તો WM સ્ટેનલી નામના વૈજ્ઞાનિકે એમને એક ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર બનાવ્યું, જેથી નક્કી થઈ ગયું કે આ વાયરસ હતા જે તમાકુના છોડને રોગ કરતા હતા. તો અને આ સ્ફટિકો મુખ્યત્વે શું ધરાવતા હતા? પ્રોટીન ધરાવતા છે, પ્રોટીન ધરાવે છે. તેઓ તેના ચોક્કસ યજમાન કોષની બહાર નિષ્ક્રિય હોય છે. વાયરસ અવિકલ્પી પરોપજીવી છે, મતલબ એને જીવવું હોય તો મિત્રો પરોપજીવીનો સહારો લેવો જ પડે ફરજિયાત. તો અવિકલ્પી પરોપજીવી છે. કેટલીક વાર મિત્રો કેવું હોય કે એક એક્ઝામ્પલ આપું, દાખલા તરીકે કોઈને રમત રમવી છે, મતલબ રમવી પણ છે નથી રમવી પણ કોઈને ફરજિયાત રમવી પડે છે, દાખલા તરીકે એને એ મતલબ એનું જીવન ચલાવવું હોય તો આને આ કરવું જ પડે, એવી રીતે લાઇક દેટ કે વાયરસ એ અવિકલ્પી પરોપજીવી છે. રાઈટ, યાદ રાખજો. તો કોઈના અંદર યજમાન તરીકે જ કામ કરશે, યજમાન રહીને રહેશે તો જ મિત્રો એ તેના પોતાની બધી પ્રક્રિયાઓ કરી શકશે, અધરવાઇઝ એ નિર્જીવ તરીકે રહેશે. રાઈટ, તો આગળ જઈએ. હવે આગળ વાત કરીએ જે DNA વિશેના જેનેટિક મટીરિયલ વિશે છે એ પણ. તો આ ફકરો મિત્રો આખો નીટ માટે ઇમ્પોર્ટન્ટ કહી શકાય. આગળ મેં મિત્રો એક શબ્દ તમને નીટ માટે ઇમ્પોર્ટન્ટ કીધો, આ પણ ફકરો આખો નીટ માટે ઇમ્પોર્ટન્ટ કહી શકાય. તો જુઓ મિત્રો વાયરસ, હવે હું આગળનું મિત્રો આ બધું કાઢી નાખું છું જેથી તમને બીજું હું લખી શકું અહીંયા. તો આપણે સમજીએ આગળ. તમારે ક્લાસિફિકેશન થોડું કરવાનું છે, ડેટા છે થોડા, તો હજી તમારે યાદ રાખવાના છે. તો જુઓ, વાયરસ પ્રોટીન ઉપરાંત જનીન દ્રવ્ય પણ ધરાવે છે. મિત્રો વાયરસમાં બે જ વસ્તુઓ છે કે ઉપર મિત્રો આ રીતે પ્રોટીન હશે. જો હું અહીંયા એક સિમ્પલ તમને સમજાય એવું સ્ટ્રક્ચર દોરું છું કે આ ઉપર પ્રોટીન હશે ને અંદર કાં તો DNA હશે કાં તો મિત્રો RNA હશે, બંને સાથે હશે નહીં. તો શું ફરીથી વાયરસ પ્રોટીન ઉપરાંત મિત્રો જનીન દ્રવ્ય પણ ધરાવે છે, જે RNA કે DNA હોઈ શકે છે. કોઈ પણ વાયરસમાં RNA તથા DNA બંને એકસાથે હોઈ શકતા નથી, મેં જેમ તમને હમણાં કીધું. તો વાયરસમાં જનીન દ્રવ્ય તરીકે ન્યુક્લિયોપ્રોટીન હોય છે. આ જનીન દ્રવ્ય તરીકે ન્યુક્લિયોપ્રોટીન મતલબ કેન્દ્રમાં આવેલા હોય છે. ન્યુક્લિક એસિડ, ન્યુક્લિયોપ્રોટીન, ન્યુક્લિક એસિડ, ન્યુક્લિયો એટલે મિત્રો ન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીન. યાદ રાખજો, વાયરસમાં બે જ વસ્તુ આવેલી છે, ન્યુક્લિક એસિડ અને પ્રોટીન. આ વચ્ચે છે ન્યુક્લિક એસિડ છે અને આજુબાજુ છે મિત્રો પ્રોટીન છે. તો આ રીતે ન્યુક્લિયો પ્રોટીન કહેવાય છે. અને જનીન દ્રવ્ય ચેપી છે. રાઈટ, એનું જનીન દ્રવ્ય જે ચેપી છે. સામાન્યતઃ જે વાયરસ વનસ્પતિઓને ચેપ લગાડે છે તે એક શૃંખલામાં RNA ધરાવે છે. તો તમારે યાદ રાખવાનું કે જે વાયરસ વનસ્પતિને ચેપ લગાડે છે, વનસ્પતિને જે વાયરસ ચેપ લગાડે એ કેવું હોય છે? એક શૃંખલામય RNA એટલે કે સિંગલ સ્ટેન્ડર્ડ RNA, એક શૃંખલામય RNA. રાઈટ, એવા વાયરસ કે જે વનસ્પતિને ચેપ લગાડે છે એ વાયરસમાં DNA મતલબ જે જેનેટિક મટીરિયલ શું હોય છે? સિંગલ સ્ટેન્ડર્ડ RNA હોય છે. તમારે યાદ રાખવાનું રહેશે. જે વાયરસ પ્રાણીઓને ચેપ લગાડે છે તેઓ એકલ કે બેવડી શૃંખલામય RNA અથવા બેવડી શૃંખલામય DNA ધરાવે છે. યાદ રાખજો કે શું ફરીથી કે જે વાયરસ પ્રાણીઓને ચેપ લગાડે છે, અહીંયા આપણે બીજું ક્લાસિફિકેશન કરીએ કે જે વાયરસ પ્રાણીઓને ચેપ લગાડે એ વાયરસમાં શું હોય છે? એકલ કે બેવડી શૃંખલામાં RNA એટલે કે સિંગલ સ્ટેન્ડર્ડ RNA અથવા ડબલ સ્ટેન્ડર્ડ RNA હશે મિત્રો, યાદ રાખજો. અથવા બેવડી શૃંખલામાં અહીંયા લખ્યું છે એકલ કે બેવડી શૃંખલામાં RNA અથવા બેવડી શૃંખલામાં DNA એટલે કે ડબલ સ્ટેન્ડર્ડ DNA. રાઈટ, બેવડી શૃંખલામાં DNA. આવા વાયરસ કે જેની અંદર સિંગલ સ્ટેન્ડર્ડ RNA હશે અથવા ડબલ સ્ટેન્ડર્ડ RNA અથવા ડબલ સ્ટેન્ડર્ડ DNA હશે, એવા વાયરસ પ્રાણીઓને ચેપ લગાડશે. વનસ્પતિને જે ચેપ લગાડે છે એની અંદર ફક્ત SS સિંગલ સ્ટેન્ડર્ડ RNA હશે. અને જે બેક્ટેરિયલ વાયરસ છે કે જે બેક્ટેરિયાને ચેપ લગાડે છે, જેને બેક્ટેરિયોફેજ વાયરસ કહેવાય. રાઈટ, તો બેક્ટેરિયાને ચેપ લગાડતા વાયરસ સામાન્ય રીતે બેવડી શૃંખલામાં DNA વાયરસ છે. એટલે કે અહીંયા આપણે બીજું એક ક્લાસિફિકેશન લખીએ કે બેક્ટેરિયાને જે ચેપ લગાડે છે
રાઈટ, એવા જે વાયરસ છે એમની અંદર મિત્રો શું છે, ડબલ સ્ટેન્ડર્ડ એટલે કે ડીએનએ આપણે લખીએ, ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ હશે. ડબલ સ્ટેન્ડર્ડ એટલે કે બેવડી શૃંખલામાં ડીએનએ ધરાવતા વાયરસ એ કોને, બેક્ટેરિયાને અસર મતલબ ચેપ લગાડે છે. તો હવે આના ઉપર મેં કીધું એ પ્રમાણે પ્રોટીન આવેલું છે, તો પ્રોટીનના આવરણને મિત્રો કેપ્સિડ કહેવાય અને તે કેપ્સુમિયર કહેવાતા નાના ઉપ એકમોનું બનેલું છે. તો તમે જુઓ મેં અહીંયા આકૃતિ દોર્યું છે, ફરીથી અહીંયા દોરું કે અહીંયા આ નાના નાના હું એકમો દોરું છું. આ એકમો છે જેને કેપ્સોમિયર કહેવાય મિત્રો, યાદ રાખજો. શું કહેવાશે આ એક એકમને, શું કહેવાશે મિત્રો, કેપ્સોમિયર. ક્લિયર, કેપ્સોમિયર. અને આખી જે રચના રિંગ જેવી બની છે, પ્રોટીન આખું આવરણ છે, એને આપણે શું કહીશું મિત્રો, કેપ્સોમિયરથી આખું લેયર બને, જેને આપણે મિત્રો કહીશું કેપ્સિડ, જે પ્રોટીનનું બનેલું હોય છે. મિત્રો યાદ રાખવું રહ્યું તમારે, આ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષા માટે. ઘણા લોકો ઉલટું કરી દેતા હોય છે, કેપ્સોમિયરને કેપ્સિડ ને કેપ્સિડને કેપ્સોમિયર. રાઈટ, તો યુનિટ છે એ કેપ્સોમિયર છે, પણ આખી રિંગ છે એ મિત્રો શું કહેવાશે, કેપ્સિડ. તો કેપ્સિડ ન્યુક્લિક એસિડને સુરક્ષિત કરે છે, પ્રોટેક્ટ કરે છે. વચ્ચે મિત્રો ડીએનએ અથવા આરએનએ હોય છે તો એને સુરક્ષિત કરે છે, ન્યુક્લિક એસિડને સુરક્ષિત કરે છે કેપ્સિડ. ઓકે, કેપ્સુમિયરનો આકારની વાત કરી દઈએ, પરીક્ષામાં પૂછાશે. કેપ્સુમિયર કુંતલ એટલે કે હેલિકલ હોય છે મિત્રો, કુંતલ હેલિકલ હોય છે. આપણે હું અહીંયા આકૃતિ દોરીને બતાવું કુંતલ કેવું હોય, કે દાખલા તરીકે આવું કેપ્સુમિયર હોય. દાખલા તરીકે અહીંયા હું દોરું છું, જુઓ આ રીતે મિત્રો શું હશે, કેપ્સિડ એ કુંતલમય હશે, એટલે કે આવી રીતે મિત્રો હશે આમ. તો આ રીતે કેપ્સુમિયર જોડાયેલું છે. ઓકે, બીજું તો પહેલો આકાર યાદ રાખવાનો છે તમારે, કુંતલમય. બીજો કે બહુફલકીય હશે. બહુફલકી અહીંયા આકૃતિમાં આપેલા હશે મિત્રો, અહીંયા આપણે જોઈ લઈએ કે જો આ એકચ્યુઅલી જે આકૃતિ આપી છે કુંતલીય છે અને અહીંયા બહુફલકીય આકૃતિ આપેલી છે. બહુફલકીય એટલે કે મિત્રો જે ષષ્ટકોણ જેવો આકાર બનાવશે એવા બહુફલકીય હશે. ભૌમિતિક સ્વરૂપમાં પણ હોય છે, એટલે કે જેના ઘણા બધા જિયોમેટ્રિકલી ફોર્મ એટલે ઘણા બધા ખૂણાઓ હોય છે, એવા ભૌમિતિક સ્વરૂપમાં પણ હોઈ શકે છે. રાઈટ, દાખલા તરીકે અહીંયા ભૌમિતિક સ્વરૂપ આપેલું છે એકચ્યુઅલી જોવા જઈએ તો. અને જે મેં કીધું એ પ્રમાણે આગળ જે બહુફલકીય સ્વરૂપ આપ્યું છે એ આવું સ્વરૂપ હોઈ શકે કે જેની અંદર અલગ અલગ સ્ટ્રક્ચર હોઈ શકે છે. રાઈટ, તો ભૌમિતિક સ્વરૂપ અને ફરીથી કહું છું બહુફલકીય સ્વરૂપ. મેં અહીંયા એકચ્યુઅલી તમારા માટે ઇમેજ નથી મૂકી, નહીં તો હું તમને વધારે સમજાવી શકત. પણ મિત્રો તમારે ખાલી યાદ રાખવાના છે, બહુફલકીય, પોલીહાઇડ્રલ અને ભૌમિતિક સ્વરૂપ એટલે કે જીઓમેટ્રિક ફોર્મ એટલે કે અલગ અલગ સ્વરૂપમાં હોઈ શકે છે. રાઈટ, અલગ અલગ રોગો માટે જવાબદાર હોઈ શકે છે. ગાલ પચોળિયું એટલે કે લાપોડિયું જે થાય છે એ, બળિયા, સ્મોલપોક્સ તમને ખબર જ હશે. બીજું વિસર્પિકા જે હર્પ્સ વાયરસ જે હોઠની આજુબાજુ મિત્રો ચાંદા પડે એ હર્પીસ વાયરસથી થાય છે. શરદી, રાઈટ, શરદી અને ચેપી તાવ એ પણ ઇન્ફ્લુએન્ઝા એટલે કે ચેપી તાવ જે પણ વાયરસ જેવા રોગો વાયરસને કારણે થાય છે. મનુષ્યમાં એઇડ્સ, તમને એની વિશે ડિટેલમાં ખબર હશે અથવા આગળ 12મામાં પણ આપણે ભણશું કે એઇડ્સ મુખ્યત્વે વાયરસ જે HIV વાયરસ દ્વારા થાય છે. મિત્રો તમારે યાદ રાખવાનું છે, વાયરસ દ્વારા થાય છે. વનસ્પતિમાં કિરમિર રચના એટલે કે જે ડાઘા પડે છે, દાખલા તરીકે તમાકુના છોડમાં મોઝેઇક ફોર્મેશન એ પણ વાયરસના કારણે થાય છે. પર્ણવલન, પાંદડાનું વળી જવું એ પણ મિત્રો વાયરસના કારણે થાય છે. લીફ રોલિંગ લખ્યું છે. પર્ણકુંચન એટલે પર્ણનું સંકોચાઈ જવું એ પણ મિત્રો વાયરસના કારણે, વાયરસ જેવા મતલબ અલગ અલગ વાયરસના કારણે આવા અલગ અલગ રોગો થાય છે. મિત્રો પાંડુવર્ણ એટલે કે મિત્રો જે લીફ હશે એ આખું યેલોઇશ થઈ જશે, તો પાંડુવર્ણ. તથા શિરાસ્પષ્ટતા, શિરાસ્પષ્ટતા એટલે વેઇન ક્લિયરિંગ એટલે કે મિત્રો જે શિરાઓ હોય છે પર્ણની અંદર એ એનો ગ્રીન કલર ગુમાવી દે અને યલો બની જાય, પીળી બની જાય. મિત્રો શિરાઓ છે પીળી બની જાય, જેનો ગ્રીન કલર ગુમાવી દે. બીજું મિત્રો વામનતા એટલે કે પ્લાન્ટ ઉગે પણ એ વામન મતલબ વામન જ ઉગે, જે એકચ્યુઅલી એનો ગુણધર્મ છે ગુમાવી દે છે. કુંઠિત વૃદ્ધિ એટલે કે મિત્રો વૃદ્ધિ અટકી જાય, વૃદ્ધિ થતી અટકે જો વાયરસનો ચેપ લાગે તો કુંઠિત વૃદ્ધિ જેવા રોગો, આ બધા ચિહ્નો જે વાયરસ દ્વારા થાય છે મિત્રો. તો આઈ હોપ મેં તમને મિત્રો વાયરસ વિશે બધું જ કહી દીધું છે અને ડિટેલમાં સમજણ આપી છે. તમારે આકૃતિ આવડવી જોઈએ મિત્રો. તો આકૃતિમાં જે પહેલું જે આપેલું છે સ્ટ્રક્ચર કેપ, અહીંયા તમને ટોબેકો મોઝેઇક વાયરસ વિશે વાત કરેલી છે. બીજું મિત્રો બેક્ટેરિયો ફેઝ વિશે વાત કરેલી છે. બેક્ટેરિયો ફેઝમાં નામ નિશાન બહુ અગત્યના છે. શીર્ષ ગ્રીવા અહીંયા આવરણ છે એટલે કે શીટ છે અહીંયા મિત્રો, અને નીચે પુચ્છ તંતુઓ છે. તો આ રીતે મિત્રો વાયરસનું સ્ટ્રક્ચર એટલે કે આકૃતિ તમારે યાદ રાખવાની છે. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા જે આપેલા છે એ કુંતલાકાર આપેલો છે. પ્રોટીનનું જે કેપ્સોમિયર છે એ કુંતલાકાર આપેલું છે અને અંદર RNA છે, તંતુ છે, એ પણ કુંતલમય ગોઠવાયેલો છે. તો તમારે યાદ રાખવાનું છે કેપ્સિડ આખું પ્રોટીન આવરણ છે અને જે કેપ્સોમિયરથી બનેલું છે, જે અહીંયા ટોબેકો મોઝેઇક વાયરસનું સ્ટ્રક્ચર આપેલું છે. તો આ બધા નામનિશાન યાદ રાખજો. ઇટ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને નીટમાં મિત્રો આ ટોપિક વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આઈ હોપ મેં તમને બધા એક્સપેરિમેન્ટ અને બધી જ વાતો જે તમને કીધી છે બધી જ
ખબર પડી ગઈ છે. કોઈ પણ ક્વેશ્ચન હોય તો મને કોમેન્ટમાં લખી શકો છો. એક કે લીટી સમજણ ના પડી તો મિત્રો તમે મને કહી શકો છો, હું તમને ચોક્કસથી રિપ્લાય આપીશ. થેન્ક યુ સો મચ. તમને આઈ હોપ ગમ્યો વિડીયો તો બધાને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. થેન્ક યુ સો મચ.